નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે. મિત્રો, મકર સંક્રાંતિના દિવસે ચૂપચાપ ગાયને ખવડાવી દો આ એક નાની વસ્તુ, જેને કારણે તમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં. પૈસા એટલા આવશે કે તમે ગણીને થાકી જશો. આ વિડિયોમાં તમને ગાય સાથે જોડાયેલા એવા ઉપાય વિશે જણાવવામાં આવશે જેનાથી વ્યક્તિને 7 પેઢી સુધી બેંક બેલેન્સની કમી નથી રહેતી. જ્યારે સૂર્ય કોઈપણ રાશિમાં પ્રવેશે છે ત્યારે તેને સંક્રાંતિ કહેવાય છે, અને જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી ખૂબ જ શુભ ફળ મળે છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી સૂર્ય પૂજા કરનારા લોકોને આરોગ્ય, ધન, સુખ, સમૃદ્ધિ અને અક્ષય પુણ્ય મળે છે. મકર સંક્રાંતિનો પર્વ આખા ભારતમાં ધૂમધામથી મનાવવામાં આવે છે. આ એ દિવસ છે જ્યારે સૂર્ય પોતાના પુત્ર શનિની રાશિ મકરમાં પ્રવેશ કરે છે. માનવામાં આવે છે કે આ દિવસે પાણીમાં કાળા તલ અને ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવાથી કુંડળીના ગ્રહદોષ દૂર થઈ જાય છે અને સૂર્યશની બંનેની કૃપા મળે છે. મકર સંક્રાંતિથી સૂર્ય ઉત્તર દિશા તરફ વધે છે, જેને આપણે ઉત્તરાયણ કહીએ છીએ. આ દરમિયાન સૂર્યનું તેજ વધારે હોય છે. આ જ કારણ છે કે આ દિવસે સૂર્ય પૂજા કરવાથી માનસિક શાંતિ, ધન અને સ્વાસ્થ્યનો લાભ મળે છે. કહેવાય છે કે આ દિવસે ગોળ, વસ્ત્ર, કાળા તલ અને અન્ય વસ્તુઓનું દાન કરનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ધાર્મિક માન્યતા મુજબ મકર સંક્રાંતિના દિવસે સ્વર્ગના દરવાજા ખુલી જાય છે. આ દિવસે કરવામાં આવેલ દાનનું પુણ્ય બીજા કોઈ દિવસના દાન કરતાં અનેક ગણું વધારે હોય છે. જો તમે આ દિવસે ખાસ ઉપાય કરી લેશો તો તમારા પર માતા લક્ષ્મીની અસીમ કૃપા ઉતરશે. મિત્રો, મકર સંક્રાંતિના દિવસે ગાયને એક નાની વસ્તુ ખવડાવી દેજો, જેથી તમને બધા સંકટ અને કષ્ટમાંથી મુક્તિ મળશે અને પિતૃદોષથી પણ રાહત મળશે. આ ઉપાયથી આખું વર્ષ તમારા ઘરમાં ખોરાક અને ધનના ભંડાર ભરેલા રહેશે. તમારી 7 પેઢી રૂપિયા પૈસામાં રમશે અને બેંક બેલેન્સ વધતું જ રહેશે. બધા જ દુઃખ અને સંકટો દૂર થઈ જશે અને સુખ તમારા ચરણોમાં આવી જશે. 33 કરોડ દેવી દેવતાઓને ધારણ કરતી ગાય માતાની કૃપા જો તમારી ઉપર થઈ ગઈ તો ઘરમાં ક્યારે અન્ન અને વસ્ત્રની કમી નહીં થાય. તમારા ફાયદા માટે વિડિયો અંત સુધી જરૂર જુઓ. જો તમે વિડિયો કાપીને જોશો તો તમને સંપૂર્ણ માહિતી નહીં મળે અને સફળતામાં અડચણ આવશે. આ વિડિયોમાં જણાવેલા ઉપાયથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. એટલું જ નહીં, મકર સંક્રાંતિના દિવસે કરવામાં આવેલો આ પ્રયોગ તમારા દીકરા કે દીકરીના લગ્ન પણ અવશ્ય કરાવી શકે છે. જો લગ્નમાં વાંધો આવતો હોય, ઘણા ઉપાયો કર્યા હોય છતાં માગું ન આવતું હોય અથવા વાત આગળ વધતી ન હોય તો આ ઉપાય તમારા માટે જ છે. તો મિત્રો, વિશ્વાસ રાખજો. જો આ ઉપાય તમે સરખી રીતે સમજીને મકર સંક્રાંતિના દિવસે કરી દીધો તો સારામાં સારો પ્રસ્તાવ જરૂર આવશે અને લગ્ન નક્કી થઈ જશે. તો મિત્રો, આ ઉપાય કોઈપણ વ્યક્તિ કરી શકે છે. તેમજ જો બાળકો, દીકરા દીકરી પોતે આ ઉપાય કરવા માંગતા હોય તો એ પણ કરી શકે છે. પણ અમને ખબર છે કે અત્યારના દીકરા કે દીકરી પાસે એટલો બધો સમય નથી હોતો કે તે આ વિધિવિધાન કરી શકે. આવી પરિસ્થિતિમાં આ ઉપાય માતાપિતા પણ કરી શકે છે. એટલા માટે જ મિત્રો, આ ચેનલના માધ્યમથી અમે તમને જેટલા પણ ઉપાય જણાવીએ છીએ એમાંથી લગભગ 80% ઉપાયો એવા હોય છે કે જે માતાપિતા કરી શકે અને પોતાના દીકરા કે દીકરીના લગ્નમાં આવતી કોઈપણ બાધાને દૂર કરી શકે. મિત્રો, ઘણીવાર અમારી આ વિડિયોમાં કોમેન્ટ્સ આવે છે કે અમારા લગ્ન હજી પણ થઈ શકતા નથી. તો મિત્રો, અમે તેમને જે ઉપાયો જણાવેલા છે
તે કરવાથી તેમના લગ્ન હવે અવશ્ય થઈ ગયા છે. અમે જે પણ ઉપાય બતાવીએ છીએ તેને શ્રદ્ધાથી કરવાથી તમારા ઘરે પણ જલ્દી જ ખુશખબર આવશે. મિત્રો, ઘણા છોકરા અથવા છોકરી એવા હોય છે કે જે જોવામાં બહુ સુંદર હોય છે, સારી નોકરી કરતા હોય છે, તેમજ તેમનો ધંધો પણ બહુ સરસ ચાલતો હોય છે. ઘરના સભ્યો અને સંસ્કાર પણ બહુ સારા હોય છે. આ બધું જ સારું હોવા છતાં પણ જો લગ્નમાં બાધા આવતી હોય તો એનું મુખ્ય કારણ શું હોઈ શકે? મિત્રો, આનું કારણ છે જન્મકુંડળીનો સપ્તમ ભાવ. જ્યારે આ ભાવ પાપગ્રહોના પ્રભાવમાં આવી જાય છે ત્યારે લગ્નમાં વારંવાર અડચણો ઉત્પન્ન થાય છે. આવા સમયે શું થાય? તમારા માટે માંગા તો બહુ આવશે, વાતો પણ બહુ થશે, પણ લગ્ન નક્કી નહીં થઈ શકે. કાં તો વચ્ચેથી સંબંધ તૂટી જશે અથવા બધું ગમવા છતાં છેલ્લી ઘડીએ હોકરીવાળા કે હોકરાવાળા ના પાડી દેશે. આપણને એવું લાગે કે બસ આ વખતે વાત બની જશે, પણ વાત આગળ વધી શકતી નથી. ઘણીવાર માંગા આવે પણ આપણને મનગમતું પાત્ર નથી મળતું અને આવી રીતે સમય બરબાદ થતો રહે છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અમે જે ઉપાય જણાવવાના છીએ તેને જો તમે સરખી રીતે કરી લીધો તો અવશ્ય તમારા લગ્ન થઈ જશે. પણ મિત્રો, ઉપાયમાં આગળ વધતા પહેલા જો તમે આ ચેનલમાં નવા હોવ અને હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો, જેથી કરીને લગ્ન સંબંધિત અને વાસ્તુશાસ્ત્રના ઉપાયો તમને દરરોજ મળતા રહે. વિશ્વાસ રાખજો, અમારી ચેનલ વાસ્તુ રંગ પર તમારો સમય ક્યારેય વ્યર્થ નહીં જાય. તો મિત્રો, હવે વાત કરીએ આ ખાસ ઉપાયની. આ ઉપાય તમે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે કરી શકો છો. આમ તો દિવસમાં કોઈ પણ સમયે આ ઉપાય કરી શકાય, પણ જો તમે સવારના સમયે આ પ્રયોગ કરો છો તો તે અતિશ્રેષ્ઠ અને વધુ ફળદાયી માનવામાં આવે છે. તો મિત્રો, મકર સંક્રાંતિના દિવસે સવારના સમયે તમે કોશિશ કરજો કે આ ઉપાય થઈ શકે. મિત્રો, આ ઉપાય કરવા માટે તમારી પાસે કઈ સામગ્રી હોવી જોઈએ અને આ ઉપાય કઈ વિધિથી કરવાનો છે? તો મિત્રો, સૌપ્રથમ તમારી પાસે મસૂરની દાળ હોવી જોઈએ. પછી તેનો લોટ બનાવી લેવાનો છે. જેવી રીતે તમે ઘંટીમાં લોટ દળો છો એવી જ રીતે આ મસૂરની દાળનો લોટ લઈ લેવાનો છે. તમારે આ મસૂરની દાળનો એટલો જ લોટ લેવાનો છે કે જેમાંથી એક રોટલી બની શકે. પછી તમારે એ લોટની એક રોટલી બનાવવાની છે. આ રોટલી એવી રીતે બનાવવાની છે કે તે એક સાઈડથી કાચી હોય અને બીજી સાઈડથી પાકી હોય. ત્યારબાદ મિત્રો, રોટલીનો જે ભાગ કાચો છે એ ભાગ ઉપર તમારે ઘી લગાવી દેવાનું છે. તેના પછી એક નાના વાટકામાં થોડીક હળદર લેવાની છે અને એમાં થોડુંક ઘી નાખીને બરાબર મિક્સ કરી દેવાનું છે. પછી મિત્રો, એ હળદરથી રોટલીના કાચા ભાગમાં જ્યાં તમે ઘી લગાવેલું છે ત્યાં પોતાની અનામિકા આંગળીથી શુભ વિવાહ એવું લખવાનું છે. તેના પછી તમે જો તમારા દીકરા કે દીકરી માટે ઉપાય કરતા હોવ તો તેનું નામ લખી દેવાનું છે. જો દીકરી માટે કરતા હોવ તો તેનું નામ અને દીકરા માટે કરતા હોવ તો તેનું નામ આ રોટલીમાં લખી દેવું. જો દીકરો કે દીકરી પોતે જ આ ઉપાય કરતા હોય તો તેને પોતાનું નામ રોટલીમાં લખી દેવાનું છે. પછી તેની નીચે જે ઉંમર હોય તે લખી દેવાની છે. યાદ રાખજો મિત્રો, તમારા છોકરા કે છોકરીનું જે વર્ષ ચાલતું હોય એ વર્ષ જ લખવાનું છે. એટલે કે જો તમારા દીકરા કે દીકરીની ઉંમર 26 વર્ષ પૂરી થઈ ગઈ હોય અને 27મું વર્ષ ચાલતું હોય તો તમારે રોટલીમાં 27 વર્ષ જ લખવાના છે. તો મિત્રો, આ રોટલીમાં તમારે મુખ્ય 3 વસ્તુ લખવાની છે. સૌપ્રથમ શુભ વિવાહ, તેના પછી બાળકનું નામ અને પછી તેની ઉંમર.
આ બધું જ હળદર અને ઘીના મિશ્રણથી પોતાની અનામિકા આંગળી વડે લખવાનું છે. ત્યારબાદ તમારે એક ગોળનો નાનો ટુકડો લેવાનો છે. જે છોકરા કે છોકરીના લગ્નમાં બાધા આવતી હોય તેના માથા ઉપરથી આ રોટલીને એકવાર સ્પર્શ કરી દેવાની છે. જો કદાચ છોકરો અથવા છોકરી હાજર ન હોય તો મિત્રો ગભરાશો નહીં. તમારે મનમાં જ એવું ધારવાનું છે કે તમારું બાળક તમારી સાથે જ છે અને મનોમન એ રોટલીને તેના માથાને સ્પર્શ કરાવી દેવાની છે. તેના પછી મિત્રો આ રોટલી તમારે ગાય માતાને ખવડાવી દેવાની છે. મિત્રો ગાયની અંદર 33 કોટી દેવતા નિવાસ કરતા હોય છે. આ રોટલી ઉપર તમે શુભ વિવાહ, નામ અને ઉંમર લખેલી છે. આથી આ રોટલી જ્યારે ગાયના પેટમાં જશે ત્યારે તમારી આ લગ્ન માટેની પ્રાર્થના 33 કોટી દેવતાઓ સુધી પહોંચી જશે. તમારી મનોકામના અવશ્ય પૂરી થશે અને જલ્દી જ લગ્ન થઈ જશે. મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમે ઉપાયને સરખી રીતે સમજી લીધો હશે. મકર સંક્રાંતિના દિવસે આ ઉપાય તમે અવશ્ય કરી જોજો. આ ઉપાય તમારે સતત 7 મકર સંક્રાંતિ સુધી કરવાનો છે. જો વચ્ચે કોઈ વર્ષ ચૂકાઈ જાય તો ચિંતા ના કરશો. એ વર્ષને ગણતરીમાં લીધા વગર આગળના વર્ષે ફરીથી આ ઉપાય ચાલુ કરી દેવો. મિત્રો અમે તમને આ વિધિ ખૂબ જ સરળ રીતે સમજાવવાની કોશિશ કરી છે. જો તમે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરશો તો અવશ્ય તમારા દીકરા કે દીકરીના લગ્ન થઈ જશે. જો કોઈ પણ મૂંઝવણ હોય તો આ વિડિયોને એકવાર ફરીથી જોઈ લેજો જેથી ઉપાય તમારા મનમાં બરાબર બેસી જાય. તમારા દીકરા કે દીકરીના લગ્નની ચિંતા હવે દૂર થશે અને જલ્દી જ શુભ યોગ બનશે. તો મિત્રો કુંડળીમાં ગ્રહદોષને કારણે ઘણા જાતકોના લગ્નમાં વિલંબ થાય છે અથવા લગ્ન મોડા થાય છે. આ માટે જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહદોષ દૂર કરવા માટેના ખાસ ઉપાયો જણાવવામાં આવ્યા છે. મિત્રો રાહુ દોષ દૂર કરવા માટે દેવોના દેવ મહાદેવની પૂજા કરવાનો નિયમ છે. તેના માટે પાણીમાં કાળા તલ મિક્સ કરીને દરરોજ શિવલિંગ પર અર્ઘ્ય ચઢાવો. આવા સમયે શનિવારના રોજ વહેતા પાણીના પ્રવાહમાં નારિયેળ પધરાવવાથી રાહુની અસર પણ ઓછી થાય છે. ત્યારબાદ કેતુની હાજરીને કારણે ગુપ્ત શત્રુઓ પેદા થાય છે જે શુભ કાર્યમાં અવરોધ લાવે છે. આવામાં તમારે તમારા શુભ કાર્યની માહિતી કોઈની પણ સાથે શેર ન કરવી જોઈએ. કેતુના અવરોધને દૂર કરવા માટે દરેક સોમવાર અને શુક્રવારના રોજ ભગવાન શિવની ભક્તિભાવથી પૂજા કરો. જો શનિદોષ હોય તો લગ્ન થવામાં ઘણી અડચણો આવે છે. જ્યોતિષના મતે શનિદેવના પ્રભાવને ઓછો કરવા માટે અડદ, લોખંડ અથવા કાળા ધાબળા જેવી વસ્તુઓનું દાન કરો. તેનાથી લગ્નમાં આવતી અડચણો ચોક્કસ દૂર થાય છે. જો મંગળ દોષ હોય ત્યારે જાતક માટે પરિસ્થિતિ મુશ્કેલ બને છે. આ માટે જ્યોતિષીઓ કુંભ વિવાહ અથવા અર્ક વિવાહની ભલામણ કરે છે. આ સિવાય મકર સંક્રાંતિના રોજ લાલ વસ્તુઓનું દાન કરવું પણ અત્યંત શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ જે લોકો જલ્દી લગ્ન કરવા ઈચ્છે છે તેમનો રૂમ હંમેશા પશ્ચિમોત્તર વાયવ્ય દિશામાં હોવો જોઈએ. જો એવું સંભવ ન હોય તો ઉત્તર દિશામાં રૂમ રાખવો જોઈએ. એ ઉપરાંત તમારા પલંગને દિવાલથી થોડો દૂર રાખવો જોઈએ. લગ્ન કરવાની ઈચ્છા રાખનાર વ્યક્તિએ મકર સંક્રાંતિના દિવસે વ્રત કરવું જોઈએ અને સાથે જ આ દિવસે કેળાના ઝાડની પૂજા પણ કરવી જોઈએ. એ ઉપરાંત પીળી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ લાભકારી રહે છે. ગાયને ગોળ મિશ્રિત ચણાના લોટમાં હળદર નાખીને ખવડાવવી જોઈએ. શક્ય હોય તો વિષ્ણુ ભગવાનના 108 નામોનો જાપ કરો. તેનાથી લગ્નમાં આવતી તમામ અડચણો દૂર થાય છે. મિત્રો જ્યોતિષશાસ્ત્ર મુજબ લગ્ન સંબંધી સમસ્યાઓને દૂર કરવા માટે 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો અત્યંત લાભકારી છે. આ રુદ્રાક્ષને ભગવાન કાર્તિકેયનું રૂપ માનવામાં આવે છે.
તેને ધારણ કરવાથી લગ્ન થવામાં જે પણ બાધાઓ આવતી હશે એ દૂર થશે. તમે અભિવ્યક્તિ મેનિફેસ્ટેશનની મદદ પણ લઈ શકો છો. એક કાગળ પર દિવસમાં 6 થી 9 વખત તમારી ઈચ્છા લખો. ઉદાહરણ તરીકે, મારા પ્રેમ લગ્ન થઈ ગયા છે અને હું સુખી જીવન જીવી રહ્યો છું. આ પોઝિટિવિટી તમારા લગ્ન માર્ગને સરળ બનાવશે. સાથે જ સોમવારનું વ્રત રાખવાથી ભગવાન શિવ અને દેવી પાર્વતીના આશીર્વાદથી જલ્દી લગ્ન થાય છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી વાસ્તુશાસ્ત્રના આવા જ વિડીયો તમને મળતા રહે. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ.